આપકી અદાલતમાં સુપરસ્ટાર આમિર ખાન પર આરોપ છે કે તેઓ દેશભક્ત નથી. અમે જ્યારે પણ તમારી કોઈ ફિલ્મ રિલીઝ થવાની હોય છે તો પછી તમારી દેશભક્તિ પર સવાલ ઉઠે છે. સોશિયલ મીડિયા પર આજકાલ લખવામાં આવે છે કે પહેલગામમાં આટલી દુઃખદાયક ઘટના બની, ધર્મ પૂછીને લોકોને ગોળી મારવામાં આવી. આમિર ખાન ચૂપ રહ્યા. આજે ઘટના થઈ છે, આજે અટેક થયો છે, આતંકવાદી હુમલો થયો છે આપણા દેશ પર, આપણા દેશના લોકો પર. આ એટલી ઘૃણાસ્પદ ઘટના છે. એમાં તમે એમની કાવર્ડિસ જોશો. જે બુઝદિલ લોકો છે એ જ આવું કરી શકે છે. આતંકવાદી જે છે એ આપણા દેશમાં ઘૂસીને સામાન્ય નાગરિકો પર ગોળી ચલાવી રહ્યા છે, પરિવારોના લોકો પર ગોળી ચલાવી રહ્યા છે. ત્યાં પણ હું હોઈ શકતો હતો, તમે પણ હોઈ શકતા હતા. અને એમનો ધર્મ પૂછીને એમના પર ગોળી ચલાવી રહ્યા છે. આનો શું મતલબ છે? આના પર હું બોલ્યો પણ છું. હવે થાય છે શું કે હું સોશિયલ મીડિયા પર છું નહીં. તો જેમ વસ્તુઓ થાય છે તે લોકો એક સેકન્ડમાં વસ્તુ બોલતા રહે છે. હું સોશિયલ મીડિયા પર છું નહીં. અને મેં તેના વિશે વાત પણ કરી. જ્યારે હું કોઈ ફંક્શનમાં ગયો હતો ત્યારે મને પૂછવામાં આવ્યું, તો મારો ઘણો સ્પષ્ટ જવાબ હતો. આ જે હુમલો છે એ માત્ર આપણા દેશના લોકો પર નથી, આ આપણા દેશની એકતા પર પણ હુમલો છે. અને આ ઘણું જ ઘૃણાસ્પદ કામ કર્યું છે એમણે, જેને માટે એમને ઘણો જ જડબાતોડ જવાબ મળી ચૂક્યો છે. પણ થાય છે શું કે અમુક મારા લોકો મને ઘણો વધારે પ્રેમ કરે છે, તો પછી આ બધી વસ્તુઓ પછી બોલવા લાગે છે. એ પ્રેમ કરવા વાળા એ પણ કહેતા હતા કે જ્યારે એરફોર્સે એક્શન લીધી, જ્યારે આતંકવાદીઓના ઠેકાણાઓનો વિનાશ કરી નાખ્યો, એના પછી તમારું એક નિવેદન આવ્યું. તો લોકોએ કહ્યું કે જરૂર આની કોઈ ફિલ્મ આવવાની હશે. જો જે આપણા જવાનોએ, જે આપણી વીરોએ જે જડબાતોડ જવાબ આપ્યો છે, એના માટે હું બોલું તો કોઈ ખોટી વસ્તુ નથી કરી રહ્યો હું. એ સમયે હું મારી ફિલ્મ વિશે વિચારું કે પછી આપણા જવાનો વિશે વિચારું? એ સમયે જો હું એવું વિચારું કે મારી ફિલ્મ આવી રહી છે તો હું ચૂપ થઈ જાઉં? હું આપણી આર્મ ફોર્સિસ વિશે વાત નહીં કરી શકું? એ તો મને ખોટું લાગે છે. તો મેં ખુલીને આ વાત કહી હતી. પણ જ્યારે તમે આ કહ્યું તો એના પછી 12 કલાક બાદ ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું. રજતજી, એકચ્યુઅલી અમારી ફિલ્મનું ટ્રેલર તો ઘણું પહેલા આવવાનું હતું. અને એ મેં એટલા માટે કેન્સલ કર્યું કારણ કે આપણા દેશ પર જે હુમલો થયો હતો, તો મેં તરત જ બધી વસ્તુઓ કેન્સલ કરી નાખી. અંદાજ આપનાનું મને યાદ છે, પ્રીમિયર પણ હતું એ દિવસે. તો મેં દરેક વસ્તુઓ જેવું બધી વસ્તુઓ અમારી કેન્સલ થઈ ગઈ હતી. જેમ દરેક હિન્દુસ્તાનીના દિલમાં ગુસ્સો આવ્યો, આપણા દિલને ઘણું દુઃખ થયું. તો એ જ ભાવનાઓ મારી અંદર પણ હતી. પણ હું તો ઘણા દિવસો પછી ડિપ્રેશનમાં હતો, ઘરથી નહીં નીકળ્યો. સોશિયલ મીડિયા પર એમણે લખ્યું કે આ એક્સિડેન્ટલ પેટ્રિયોટ છે. જ્યારે લાલ સિંહ ચડ્ઢા રિલીઝ થવાની હતી ત્યારે એમણે દેશભક્તિનું એક નિવેદન જાહેર કર્યું હતું. જી. હવે લાલસિંહ ચડ્ઢા સમયનું તો મને યાદ નથી હું શું બોલ્યો હતો. એક રીતે એક્ઝામ્પલ હું બોલું કે યાર, મારી દેશભક્તિ તમને ક્યાં દેખાશે? મારા કામમાં દેખાશે. રંગ દે બસંતી જુઓ, લગાન જુઓ, સરફરોશ જુઓ. આ બધી ફિલ્મો તમે જુઓ. જેટલી દેશભક્તિની ફિલ્મો મેં કરી છે, કદાચ જ કોઈ આર્ટિસ્ટે કરી હશે. અને એકવાર હું મનોજજીને મળ્યો હતો, મનોજ કુમારજી, જેમણે આપણે કહેતા હતા ભારત, બીકોઝ હી વોઝ નોન એઝ અ પેટ્રિયોટ. તો મનોજજીએ કહ્યું કે મારા પછી જે જનરેશન છે એમાં મને જો કોઈ લાગે છે કે મારી જેમ દેશભક્ત છે અને દેશ માટે કંઈ કરી રહ્યો છે, તો એ તમે છો. એમણે મને પોતે કહ્યું. મારી ફિલ્મો એમણે જોઈ છે. હવે જે તમારા ચાહકો છે એ શું કહે છે? એ કહે છે કે તુર્કીએ આ આખા ઇન્સિડન્ટમાં પાકિસ્તાનનો સાથ આપ્યો. જી. તુર્કીએ એ દેશ સાથે દુશ્મની નિભાવી, પાકિસ્તાનને ડ્રોન આપ્યા અને પછી એમણે તમારા ફોટા છાપી દીધા તુર્કીના પ્રેસિડેન્ટ એર્ડોગન સાથે. જી. જે તુર્કીએ ઘણું ખોટું કર્યું છે અને દરેક ભારતીયોને એનાથી દુઃખ થયું છે. અમુક વર્ષો પહેલા એમને ત્યાં ભૂકંપ આવ્યો હતો. તમને કદાચ કોઈ યાદ હશે. ભૂકંપ આવ્યો હતો તો એમણે સૌથી પહેલી હેલ્પ કોણે કરી હતી? ઇન્ડિયાએ. સૌથી પહેલા આપણે ઇન્ડિયાએ હેલ્પ આપી હતી. આપણી સરકારે એમને મદદ કરી હતી. એ સમયે આપણી સરકારને પણ નહોતી ખબર, જે રીતે મને નહોતી ખબર. જ્યારે હું એર્દોગનને મળવા ગયો હતો, તો જેમ સરકારને ખબર નહોતી, મને પણ ખબર નહોતી કે 7 વર્ષ પછી આવું કરશે આમ આપણી સાથે. અમે એક દોસ્તીનો હાથ આગળ વધાર્યો, આપણે એમની મદદ કરી. એમની તકલીફના સમયે આપણે એમને મદદ કરી. સૌથી પહેલા આપણે હતા અને એમણે આપણને આ જવાબ આપ્યો.
તો આ ખોટું થયું છે. પણ આ ફોટો મારો એ સમય નહોતો. એ તો સરકાર પણ એ સમયે હેલ્પ કરી હતી. તો હજી એક ફોટો પણ છે જી, જી. એર્ડોગનની પત્ની સાથે. એ તો એનાથી પણ જૂની વાત છે. એ તો એનાથી પણ જૂની વાત છે. હવે જુઓ રજતજી, શું થાય છે કે હું એઝ અ સેલિબ્રિટી, એઝ એન એક્ટર, જ્યારે હું કોઈ બીજા દેશમાં જાઉં છું, આઈ એમ લાઈક એન એમ્બેસેડર ઓફ ધ કન્ટ્રી. તો જ્યારે મને કોઈ કહે છે કે તમે ચા માટે આવશો, મારું ના કહેવું યોગ્ય નથી લાગતું. આવું અમારા જીવનમાં ઘણીવાર થાય છે. હવે તુર્કીએ જે કર્યું છે ઘણું ખોટું કર્યું છે અને આનાથી દરેક ભારતીયનું દિલ દુભાયું છે. આપણે ગુસ્સો આવ્યો છે કે અમે તમારી મદદ કરીને હવે તમે અમારી લોકો તો સાથે. કહે છે બોયકોટ તુર્કી. લોકોએ પોતાના ટ્રાવેલના પ્લાન જે તુર્કી જઈ રહ્યા હતા એ ઘણું કેન્સલ સારું કર્યું, કરાવી ઘણું દીધા. સારું કર્યું, ઘણું જ યોગ્ય કર્યું. આપણે બિલકુલ તુર્કીને સપોર્ટ નહીં કરવો જોઈએ. જ્યારે એ આપણા પર હુમલો કરી રહ્યા છે, જ્યારે આપણા વિરોધી પાકિસ્તાનીને મદદ કરી રહ્યા છે, આપણી સાથે તકરાર થઈ રહ્યા છે, તો એ પાકિસ્તાનની તરફ જઈ રહ્યા છે. જ્યારે કે આપણે એમની મદદ કરી. આ શું વાત થઈ? આ ખોટી વાત છે, ઘણી જ ખોટી વાત છે. અમુક લોકોએ એમ પણ લખ્યું કે આમિર ખાન પોતાની ફિલ્મોમાં પાકિસ્તાનનું નામ નથી લેતા. પાકિસ્તાનમાં જે આતંકવાદીઓના આકા છે એમના વિશે ક્યારેય કંઈ નથી કહેતા. હિન્દુસ્તાનની ફિલ્મ હિસ્ટ્રી તમે ખોલીને જોઈ લો. હંમેશા અમને લોકોને સેન્સર બોર્ડ કહે છે કે તમે પાડોશી દેશ બોલો, તમે એનું નામ નહીં લઈ શકો. તો પહેલાના જમાનામાં આવતું હતું કે પડોશી દેશ પર હુમલો થઈ ગયો અને પડોશી દેશ આ કરી રહ્યો છે. તો અમને લોકોને અલાઉડ નહીં હતું. ફિલ્મવાળાઓને એ અમને બોલવું અલાઉડ નહીં હતું કે પાડોશી દેશ તમે નામ નહીં લઈ શકો. શું તમને ખબર છે કે સરફરોશ, જે મારી ફિલ્મ છે સરફરોશ, એ પહેલી ફિલ્મ છે ઇતિહાસની જેમાં અમે ખુલીને પાકિસ્તાનનું નામ લીધું છે, આઈએસઆઈનું નામ લીધું છે, ખુલીને. જોને કહ્યું હતું કે સેન્સર આ પાસ નહીં કરશે, તો મેં કહ્યું કે કેમ પાસ નહીં કરે? આપણે એમને સમજાવીશું કે જ્યારે પાર્લામેન્ટમાં અડવાણીજી કહી શકે છે કે પાકિસ્તાન આપણા પર આપણી સાથે ખોટો વર્તાવ કરી રહ્યું છે, આઈએસઆઈ આપણી સાથે ખુફિયા વસ્તુઓ કરી રહી છે, આપણા દેશમાં આતંકવાદ ફેલાવી રહી છે, જ્યારે અડવાણીજી આપણે પાર્લામેન્ટમાં કહી શકે છે, જે પબ્લિકલી પ્લેટફોર્મ છે, તો આપણે કેમ ન કહી શકીએ? અને એ બેઝિસ પર અમને પરમિશન મળી એ ફિલ્મ. અને એ પહેલી ફિલ્મ હતી જેમાં અમે એ નામ લીધા. એના પછી જેટલી ફિલ્મો આવી છે, હવે અમે પાકિસ્તાન કહીએ છીએ કે આઈએસઆઈ કહીએ છીએ, પણ સરફરોશ પહેલી ફિલ્મ હતી. તો જે લોકો કહે છે કે હું પાકિસ્તાનની વિરુદ્ધ નથી બોલતો, મેં સૌથી પહેલા તો પાકિસ્તાનનું મેં નામ લીધું છે, બીજા કોઈએ નામ નથી લીધું. મને યાદ છે એ ફિલ્મમાં નસરુદ્દીન શાહને આઈએસઆઈના એજન્ટ બતાવવામાં આવ્યા હતા. નામ લઈને ISI ના કહ્યું હતું. એજન્ટ. અને જે મિર્ચી શેઠનું કેરેક્ટર હતું હવે એ સાબિત થઈ રહ્યું છે કે એવું જ લોકો કરે છે. હા, જુઓ આ એટલે ઘણા દુઃખની વાત છે કે જુઓ, જે પાકિસ્તાન જે બદમાશી કરે છે અને એ જે ખોટા કામ કરે છે, એના અનફોર્ચ્યુનેટલી આપણા દેશના પણ ક્યારેક ક્યારેક અમુક લોકો ભેગા મળી જાય છે. અને આ ઘણા દુઃખની વાત છે, ઘણા દુઃખની વાત છે. જે મારું પાત્ર હતું સરફરોશમાં, એસીપી રાઠોડ, એ બધાને પકડાવી દે છે. ભલે હિન્દુસ્તાની હોય જે હિન્દુસ્તાનની વિરુદ્ધ કામ કરે છે, અથવા નસીરનું જે પાત્ર હતું જે આઈએસઆઈ માટે કામ કરે છે. તો ક્યારેક ક્યારેક લોકો કહે છે કે બધા ફિલ્મવાળાઓને એ વાતની ચિંતા હોય છે કે અમારી ફિલ્મો પાકિસ્તાનમાં પણ બતાવવામાં આવશે. જી, ત્યાંથી પણ કમાણી થશે. જી. તો એટલે જ થોડા ઠંડા રહો, વધારે નહીં બોલો પાકિસ્તાનની વિરુદ્ધ. તમને ખબર છે સરફરોશ પછી મને ઘણા બધા નેગેટિવ કમેન્ટ્સ આવ્યા પાકિસ્તાનથી કે તમે અમારા વિશે શું બતાવી રહ્યા છો, આ કરી રહ્યા છો, આ કરી રહ્યા છો. ઘણા નેગેટિવ કમેન્ટ્સ આવ્યા. વધુ એક વાત હું તમને જણાવું. તમને મારી ફિલ્મ દંગલ યાદ છે? જ્યારે દંગલ લાગી હતી તો ડિઝની વોઝ વન ઓફ ધ પ્રોડ્યુસર, એમણે પ્રેઝન્ટ કરી હતી. તો એમણે કહ્યું કે પાકિસ્તાનના સેન્સરથી આપણને રિએક્શન આવ્યું છે કે આમાં તમે જે છેલ્લે ગીતા ફોગાટ જીતે છે, તો એના પછી એક આપણો તિરંગો ઉપર જાય છે અને આપણું રાષ્ટ્રગીત વાગે છે. તો એમણે કહ્યું કે તમે આ બે વસ્તુઓ કાઢી નાખો, હિન્દુસ્તાનનું નેશનલ એન્થમ કાઢી નાખો અને તમે ઇન્ડિયન ફ્લેગ કાઢી નાખો, નહીં તો અમે આ ફિલ્મ પાસ નહીં કરીએ. તો મેં એક સેકન્ડમાં એમને કહ્યું કે ડિઝનીવાળાને કહ્યું કે આપણી ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહીં થાય. તો એમણે કહ્યું કે એટલે એક સેકન્ડમાં એટલે કે મેં મારે વિચારવાની પણ જરૂર નહીં પડી. તો એમણે કહ્યું કે આપણા બિઝનેસમાં ફરક પડશે, આપણને નુકસાન થશે. આઈ સેડ જે આપણને એ કહેશે કે આપણે ઇન્ડિયન ફ્લેગ કાઢી નાખો અને જે કહેશે કે આપણું રાષ્ટ્રગીત કાઢી નાખો, એમનામાં મને ઇન્ટરેસ્ટ છે જ નહીં, મને ધંધો જોઈતો જ નથી ત્યાંથી.
સૌથી વધારે ધંધો તમને જો કશેથી મળ્યો છે, હમ પૈસાની કમાણી થઈ છે, હમ. તો એ ચાઇનાથી થઈ છે? નહીં 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 અ- નહીં. ઇન્ડિયાથી થઈ છે. સૌથી વધારે કમાણી ઇન્ડિયાથી થઈ છે. ચાઇનામાં એક ફિલ્મ મારી ઘણી ચાલી છે, દંગલ. 2 ફિલ્મો, એક સિક્રેટ સુપરસ્ટાર અને એક દંગલ. પણ મારી કમાણી તો અહીંથી જ થાય છે પણ ભાઈ, ચાઇનામાં અહીંયાથી જ. ઘણા મોટા સ્ટાર તમને માનવામાં આવે છે. જી જી, એ મારી ફિલ્મોને ઘણી પસંદ કરે છે. જી. તમે તો ચાઇનીઝ જેવા જી. દેખાતા પણ નથી. આજકાલ લોકો પૂછી રહ્યા છે કે ભાઈ, તુર્કી દુશ્મન ત્યાંય ગયા હતા, ચાઇનાએ પાકિસ્તાનને સપોર્ટ કર્યો, આજ ચાઇનામાં પણ મોટા સ્ટાર છે. હવે હું શું કરું? એ સમયે જ્યારે દંગલ લાગી હતી, સિક્રેટ સુપરસ્ટાર લાગી હતી, ત્યાં સુધી તો આપણે કોઈ તકલીફ પણ નહોતી ચાઇના સાથે. ચાઇના સાથે આપણી દોસ્તી હતી. અને ચાઇનીઝ ગવર્મેન્ટે તમને એવોર્ડ આપ્યો, નેશનલ ટ્રેઝર ઓફ ઇન્ડિયા. હા, એમણે મને એવોર્ડ આપ્યો છે, નેશનલ ટ્રેઝર ઓફ ઇન્ડિયા. પણ તમે એ વિચાર કરો કે એમણે એવું નથી કહ્યું કે નેશનલ ટ્રેઝર ઓફ ચાઇના, એમણે કહ્યું નેશનલ ટ્રેઝર ઓફ ઇન્ડિયા. તો ના, એ પણ માને છે કે હું ઇન્ડિયાનો નેશનલ ટ્રેઝર છું. પણ ચાઇના તો આજકાલ આપણું દુશ્મન બનેલું છે ને. જી જી, તમે બિલકુલ સાચું કહી રહ્યા છો. જે આપણા વિરુદ્ધ હશે, હું હંમેશા હિન્દુસ્તાનની સાથે ઊભો રહીશ, આપણી આર્મ ફોર્સિસની સાથે ઊભો રહીશ અને આપણા દેશની સાથે ઊભો રહીશ. આજે જો ઇન્ટરનેશનલ કમ્યુનિટી એ સમજાવવું ઘણું જરૂરી છે ભાઈ, કે ભાઈ તેમણે આપણા ઇનોસન્ટ સિવિલિયન્સને એક ટેરરિસ્ટ એક્ટથી માર્યા છે. આ આખી દુનિયા સમજવું જોઈએ કે પહેલ એમણે કરી છે. એમણે આપણા ઇનોસન્ટ લોકોને માર્યા છે. આ કોઈ રીત છે? આ માણસાઈ પર હુમલો છે. એમને તો શરમ આવવી જોઈએ કે એમણે આવું કર્યું છે. કોઈ ધર્મ એવું નથી કહેતો કે તમે ઇનોસન્ટ લોકોને મારો. અને આ ટેરરિસ્ટ જે કરી રહ્યા છે, હું તો એમને ઇસ્લામિક માનતો જ નથી. હું તો એમને મુસલમાન જ નથી માનતો. કારણ કે ઇસ્લામમાં લખ્યું છે કે તમે જ્યારે કોઈ પણ ઇનોસન્ટ માણસને નહીં મારી શકો. તમે મહિલાઓ પર હાથ નહીં ઉપાડી શકો. તમે બાળકો પર હાથ નહીં ઉપાડી શકો. આ બધી વસ્તુ અમારા મઝહબમાં છે, ઇસ્લામમાં છે. તો આ જે કરી રહ્યા છે એ મઝહબની વિરુદ્ધ જઈ રહ્યા છે, ખોટું કરી રહ્યા છે. જનતામાંથી એક બે સવાલ આપણે લઈ શકીએ? હમણાં જ ઓપરેશન સિંદૂર થયું હતું અને ઇન્ડિયન એરફોર્સે લાઈક વી સેડ કે પાકિસ્તાનના ટેરરિસ્ટ બેઝ કેમ્પ્સ ઉડાવી ઉડાવી દીધા દીધા હતા. હતા. હા, અને એનાથી સર અમને બહુ જ ગર્વ ફીલ થયો હતો. બિલકુલ. પણ એ વખતે તમે શું અનુભવ્યું હતું? તમે શું ફીલ કર્યું મને એ જ હતું? ફીલ થયું જે તમને ફીલ થયું. તમને મને ઘણો ગર્વ છે આપણી સેના પર, આપણી આર્મ ફોર્સ પર. મને ઘણો ગર્વ છે. તો તમને નથી લાગતું કે ત્યાં જઈને બોર્ડર પર એમનો ઉત્સાહ વધારવો જોઈએ? હું ગયો છું. કદાચ તમને લોકોને ખબર નથી આ વાત. જ્યારે કારગિલનું યુદ્ધ થયું હતું અને આપણે જીત્યા હતા કારગિલનું યુદ્ધ, તો હું એકલો માણસ હતો, જે મને યાદ છે. મને નથી ખબર બીજું કોઈ ગયું હતું કે નહીં. એના પછી હું 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ નહીં, મેં 8 દિવસ વિતાવ્યા છે કારગિલમાં. હું લેહમાં લેન્ડ થયો છું. પછી હું લેહમાં લેન્ડ થયો છું અને ત્યાંથી લઈને શ્રીનગર સુધી જે રસ્તો જાય છે, ફોર 8 days આઈ વોઝ ઓન ધ રોડ. અને હું દરેક રેજિમેન્ટને મળ્યો છું. હું SM રાઇફલને મળ્યો છું, રાજપૂતના રાઇફલને મળ્યો છું, લદ્દાખ સ્કાઉટ્સને મળ્યો છું. જેટલા, એટલે હવે આપણા બધા રેજિમેન્ટને મને યાદ નથી, પણ જેટલા રેજિમેન્ટ હતા એ 8 દિવસોમાં હું માત્ર જવાનોને મળ્યો છું અને હું એ બધાનો ઉત્સાહ વધારવા માટે ગયો હતો. તમે યુદ્ધ અમારે માટે જીત્યું છે, તમે અમારી રક્ષા કરી છે. હું તમને પ્રણામ કરું છું અને હું તમારો આભારી છું. આ મેં કર્યું છે. હું કદાચ એકલો છું, બીજું કોઈ પણ ગયું છે ભાઈ? મને જણાવો. ના, બીજું ઘણા તમે લોકો કઈ ગયા યાદ છે છે. કોઈ ગયું? ત્યાં એમણે ગીતો ગાયા, ડાન્સ કર્યો, પછી પાછા આવી ગયા. પણ જ્યારે તમે ગયા હતા ત્યારની મને ફરિયાદ યાદ છે. જી જી. મને કહેવાયું કે તમે ઓફિસર્સને ન મળ્યા. જી જી, મારી એક રિક્વેસ્ટ હતી રજતજી. આર્મીના હાઈ કમાન્ડથી મેં એક રિક્વેસ્ટ કરી હતી કે હું 8 દિવસ વિતાવીશ, જવાનોની સાથે વિતાવીશ. તો ઓફિસર્સ તો સ્વાભાવિક છે કે રહેશે ત્યાં જ, પણ મારો પૂરો સમય જવાનો સાથે વિતાવવો છે. તો એટલે મેં આ એક રિક્વેસ્ટ કરી હતી કે હું માત્ર જવાનો સાથે વિતાવવા ઈચ્છું છું. એમની સાથે ઓફિસર્સ પણ તમે લોકો સાથે રહીશું. અને હમણાં બીજી એક વાત આવી મગજમાં, પાછી જતી રહી. તમે ગજની થઈ ગયા છો. ગજની થઈ ગયો છું યાર.
ચાલો એ વાત આવશે પછી, પણ 8 મને દિવસ તમે રહ્યા, જી હું જવાનો 8 સાથે દિવસ જવાનો રહ્યા સાથે રહ્યો અને છું. કારગિલના અલગ હા, મને યાદ આવ્યું. મને યાદ આવ્યું. જો આ ઘણી મોટી વાત, સર, આ હું ઘણી મોટી વાત કહેવા જઈ રહ્યો છું અને તમે મારી સાથે હવે સહેમત થશો. હું ગયો હતો ત્યાં એમનો ઉત્સાહ વધારવા માટે. 8 દિવસ જ્યારે હું રહ્યો એમની સાથે, તો મને રિયલાઇઝ થયું કે આપણી જે ઇન્ડિયન આર્મી છે, એ આપણા જવાન છે, એમને ઉત્સાહ વધારવાની જરૂર જ નથી. સાચું કહી રહ્યો છું. એ એટલી મુશ્કેલ પરિસ્થિતિમાં રહે છે, એટલી મુશ્કેલ સ્થિતિમાં એમનું કામ છે અને મુશ્કેલ સ્થિતિમાં એ આપણું ડિફેન્સ કરે છે. પણ એમનું જે જોશ છે એ એટલો કમાલનો છે. એમના ચહેરા પર સ્મિત છે. બિલકુલ એ એકદમ કોન્ફિડન્ટ છે અને એકદમ ખુશ છે. તો એમનું જે મોરલ, મને લાગ્યું કે યાર હું મોરલ બૂસ્ટ કરવા જાઉં છું. નહીં, એમણે મારું મોરલ બૂસ્ટ કર્યું. એમ આઈ રાઈટ, સર? હા, તમે બિલકુલ સાચું કહી રહ્યા છો. હા. એમની જે દેશભક્તિ છે એ દિલથી હોય છે, બિલકુલ. મગજથી નથી હોતી. અને તમારું જે ઓડિયન્સ કનેક્ટ છે જી એ દિલથી હોય છે, મગજથી નથી જી, હોતું. બિલકુલ બિલકુલ. હવે આનાથી મોટું દેશભક્તિનું કોઈને શું પ્રૂફ જોઈએ છે? હમ. એક માણસનું 140 કરોડ લોકોથી દિલનું કનેક્શન છે. અને ત્યાં હું 8 દિવસ હું હતો અને મને એટલું સારું લાગ્યું કે મેં એમની સાથે ખાવાનું ખાધું, હું એમની સાથે બેઠો, મેં એમના જીવન વિશે પૂછ્યું અને એક તો એકદમ બોર્ડર પર બંકરમાં મેં રાત વિતાવી છે. રાત મેં વિતાવી છે. 6 કે 8 સોલ્જર્સ હતા. તો હું આખી રાત બોર્ડર પર એક બંકરમાં જ મેં રાત વિતાવી છે. આઈ ડોન્ટ થિંક કોઈ આવું કર્યું હશે. હવે શું છે? આ તમે પૂછી રહ્યા છો રજતજી, તો હું જવાબ આપી રહ્યો છું. પણ શું સારું લાગે છે કે હું જગ્યાએ જઈને હું એમ કહું કે ભાઈ મેં આ કર્યું છે, મેં તે કર્યું છે? મારો નેચર જ નથી. હું મારી દુનિયામાં રહું છું, મારું કામ કરું છું, હું બોલતો નથી. પણ હવે તમે સવાલ પૂછ્યો છો તો હું બોલી રહ્યો છું. અને આ સારું થયું કે તમે આ સવાલ પૂછી રહ્યા છો, તો આટલી બધી વસ્તુઓ નીકળી બહાર આવી છે. મને પણ યાદ આવી રહ્યું મને છે. તો આદત જ એવી થઈ ગઈ છે સવાલ પૂછવાની. નહીં, અને ઘણા સારા સવાલ પૂછો છો તમે. મને તમારો શો ઘણો પસંદ છે, ઘણી મજા આવે છે.